નમસ્કાર મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા 2026-27 જાહેરનામું જે બહાર પાડેલ છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંગે અગાઉ વિડીયો બનાવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। તેના ઉપર ક્લિક કરીને આ પરીક્ષામાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીને ધોરણ દીઠ કેટલી શિષ્યવૃત્તિ મળશે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવી શકશો। કે અત્યારે જે ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન જે ધોરણ 5માં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે। સરકારીમાં ભણતા હશે તો પણ અને પ્રાઇવેટ શાળાઓમાં ભણતા હશે તો પણ। કે મેરિટમાં આવનાર વિદ્યાર્થી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિનો લાભ પણ મેળવી શકશે। સીઈટીની પરીક્ષા સંદર્ભે જોઈએ કે વર્ષ 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની સીઈટીની પરીક્ષા છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 31 જાન્યુઆરી 2026ને શનિવારના રોજ તમામ જિલ્લાઓમાં લેવામાં આવશે। કે આ પરીક્ષામાં સરકારી અને ગ્રાન્ટેડ તથા પ્રાઇવેટ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે। અહીંયા જે પ્રાઇવેટ શાળાઓ એટલે કે સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1થી 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલમાં જ પ્રવેશ મળશે। એમાં પણ 25% બેઠકો તેમના માટે અનામત છે અને મેરિટના આધારે આ સ્કૂલમાં પ્રવેશ મળશે। ટૂંકમાં સરકારી ગ્રાન્ટેડ અથવા પ્રાઇવેટ શાળાઓમાં અત્યારે જે ધોરણ 5માં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થી આ પરીક્ષામાં ભાગ લઈ શકશે, પરંતુ જે પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓ છે તેમને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલમાં 25% બેઠકો મુજબ મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે। પરીક્ષાના કાર્યક્રમમાં જોઈએ તો જાહેરનામું બહાર પાડ્યા તારીખ એની જાહેરાત છે 1/12/2025ના રોજ આવેલ। ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો તો 2/12/2025થી 15/12/2025 સુધી તમે ફોર્મ ભરી શકશો। પરીક્ષા ફી મફત છે એટલે કે નિઃશુલ્ક છે। પરીક્ષાની તારીખ તો 31 જાન્યુઆરી 2026ના રોજ આ પરીક્ષા યોજવામાં આવશે। પરીક્ષા માટે વિદ્યાર્થીની યોગ્યતા તો સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1થી 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે અને મેરિટમાં આવનાર વિદ્યાર્થી અગાઉ મેં ચર્ચા કરી એ મુજબ તેને પ્રવેશ અથવા તો સ્કોલરશિપ આપવામાં આવશે। અને સ્વનિર્ભર એટલે ખાનગી શાળાઓમાં ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલમાં જ 25% બેઠકોની મર્યાદામાં ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે। ટૂંકમાં ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન જે અત્યારે ધોરણ 5માં અભ્યાસ કરે છે તેઓ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે। પરીક્ષાની ફી તો નિઃશુલ્ક છે। પરીક્ષાનું માળખું તો MCQ ટાઈપના પ્રશ્નો હશે કે આ પ્રશ્નપત્ર છે 120 પ્રશ્નોવાળું 120 ગુણનું અને 150 મિનિટનો સમયગાળો મળશે। પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એ ગુજરાતી અથવા તો અંગ્રેજી ભાષામાં રહેશે, એટલે કે તમને અભ્યાસને લગતું જે માધ્યમ હશે તેને આધારિત પ્રશ્નપત્ર આવશે। ધોરણ 5ના અભ્યાસક્રમ આધારિત હશે, જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે। કે પ્રશ્નો અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ ચકાસણી કરે તે પ્રકારના રહેશે। તેના ગુણભારમાં જોઈએ તો તાર્કિક ક્ષમતા કસોટીને લગતા 30 પ્રશ્નો 30 ગુણના, ગણિતને લગતા 30 પ્રશ્નો 30 ગુણના, પર્યાવરણને લગતા 20 પ્રશ્નો 20 ગુણના, ગુજરાતીને લગતા 20 પ્રશ્નો 20 ગુણના અને અંગ્રેજી અને હિન્દીને લગતા 20 પ્રશ્નો 20 ગુણના, એમ કુલ મળીને 120 પ્રશ્નોવાળું 120 ગુણવાળું પ્રશ્નપત્ર હશે। અને ખાસ નોંધ કે આ પરીક્ષામાં 30% પ્રશ્નો છે NEP એટલે કે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે તે મુજબના પૂછવામાં આવશે। પરીક્ષા કેન્દ્ર તો વહીવટી અનુકૂળતા અને ઉમેદવારોની સંખ્યાને આધારે જે તે જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે। કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ અને મેરિટ લિસ્ટ તો કે આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની જે વેબસાઇટ છે acbexam.org પર મૂકવામાં આવશે અને આ પરીક્ષામાં કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયામકશ્રીની
શાળાઓની કચેરી ગાંધીનગરને સોંપવામાં આવશે અને ઉપર મુજબ જે યાદી મુજબના વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરીને સરકારી શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને અનુદાનિત શાળાઓના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામક શ્રી શાળાઓની સૂચના અનુસાર કાર્યવાહી કરવાની રહેશે। શાળાની પસંદગી એ પણ મેરિટના આધારે શાળાઓમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટેની પસંદગી માટેની પ્રક્રિયા નિયામક શ્રી શાળાઓની કચેરી દ્વારા નક્કી કરવામાં આવે તે મુજબ રહેશે। એટલે પરીક્ષા બાદ આ બધી પ્રોસેસ થશે તમે મેરિટમાં આવ્યા બાદ। એ સૂચનાઓ છે કે ઓનલાઈન ફોર્મ જ માન્ય રહેશે ને મેરિટ મુજબના જ વિદ્યાર્થીઓને જો તમે પરીક્ષા આપો છો મેરિટમાં આવો છો તો જ પ્રવેશ આપવામાં આવશે અથવા તો શિષ્યવૃત્તિ મળશે। પરીક્ષા સંબંધી માહિતી છે એ તમે acbexam.org નામની વેબસાઇટ પર મેળવી શકશો। ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઓનલાઈન પોર્ટલ web.convenience.ai/chat પરથી એટલે કે ટૂંકમાં સ્વીપચેટમાં જે તે વિદ્યાર્થીનું ફોર્મ જે તે શાળા થ્રુ ભરાશે। અન્ય વિગતો આપેલી છે કે સંપૂર્ણ માહિતી સાચી જ ભરવાની છે। ફોર્મની પ્રિન્ટ કાઢીને પાસે રાખવાની છે અને તમે જે મોબાઈલ નંબર એન્ટર કરો છો એ રનિંગ મોબાઈલ નંબર જે ચાલુ હોય અને તેના પર SMS આવી શકે તે જ એન્ટર કરવાનો રહેશે જેથી કરીને પરીક્ષા સંબંધિત તમને માહિતી SMS થ્રુ પણ મળતી રહે। ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની સૂચનાઓ છે કે સમગ્ર ફોર્મ છે અંગ્રેજીમાં ભરવાનું એ બધી કોમન સૂચનાઓ છે। ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ માહિતી આપેલ છે। ત્યારબાદ જોઈએ મેરિટમાં આવનાર વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ કેટલી મળશે। અગાઉ વિડીયો બનાવેલ છે છતાં પણ આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ। જો કોઈ વિદ્યાર્થી ફાઇનલ મેરિટ યાદીમાં સમાવેશ થાય છે અને રાજ્યની કોઈપણ સરકારી શાળામાં ધોરણ 6માં પ્રવેશ મેળવે છે એટલે કે ફાઇનલ મેરિટ યાદીમાં આવે છે અને રાજ્યની કોઈપણ સરકારી શાળામાં અથવા તો વિદ્યાર્થી પોતાની જ શાળામાં સરકારી શાળામાં અભ્યાસ કરે છે તો ધોરણ 6 થી 8નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 5000 એટલે કે ધોરણ દીઠ 5000 વાર્ષિક મળશે। 9 થી 10નો અભ્યાસ કરવા માટે 6000 અને ધોરણ 11 થી 12નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 7000 મળશે જો આ સરકારી શાળામાં અભ્યાસ કરે છે તો મેરિટમાં આવ્યા બાદ। અને મેરિટમાં આવે છે અને સરકાર દ્વારા જે પસંદ કરેલ અનુદાનિત શાળાઓની યાદીમાંથી કોઈ પણ શાળામાં ધોરણ 6માં પ્રવેશ મેળવે છે તો કે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મેળવે છે તો પણ એ મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે। ધોરણ 6 થી 8માં વાર્ષિક 5000, 9 થી 10માં 6000 અને 11 થી 12માં વાર્ષિક 7000। પરંતુ મેરિટમાં આવે છે અને નિયામકશ્રીની કચેરી દ્વારા નક્કી કરેલ પ્રાઇવેટ શાળાઓમાં એટલે ખાનગી શાળાઓમાંની કોઈ પણ શાળામાં પ્રવેશ મેળવે છે ધોરણ 6માં તો 6 થી 8નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 20000, 9 થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 22000 અને 11-12નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 25000 તો એ રીતે શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે। જો કોઈ વિદ્યાર્થી આખરી મેરિટ યાદીમાં આવે છે અને ધોરણ 6માં પ્રવેશ મેળવી આગળનો અભ્યાસ ચાલુ ન રાખે તો તેને શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી। કઈ રીતે શિષ્યવૃત્તિ જમા થશે તો કે ઠરાવ મુજબ વિદ્યાર્થીની પહેલા સત્રની ઓછામાં ઓછી 80% હાજરીને આધારે પ્રથમ હપ્તાની 50% રકમ વિદ્યાર્થી કે વાલીના ખાતામાં સીધી જમા કરવામાં આવશે। એટલે કે શિષ્યવૃત્તિ મેળવવા માટે સત્ર દીઠ 80% હાજરી થવી જરૂરી છે। વધુ માહિતી માટે અગાઉ વિડીયો બનાવેલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ માહિતી આ યોજના વિશે મેળવી શકશો। તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે। જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો। આભાર।